ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના પ્રસનાવડા ખાતે જ્યોતિ કળશ રથયાત્રાનું આગમન થયું। જ્યોતિ કળશ રથયાત્રા 5 દિવસ સુધી સૂત્રાપાડા તાલુકાના ગામડે ગામડે આ જ્યોતિ કળશ રથયાત્રા ફરશે। જે જ્યોતિ કળશ રથયાત્રા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત પૂજ્ય ગુરુદેવના તપના 100 વર્ષ તેમજ પૂજ્ય ગુરુદેવે અખંડ દીપક પ્રજ્વલિત કર્યા તેના 100 વર્ષ તેમજ માતા ભગવતી દેવીના 100 વર્ષ પૂર્ણ થતા આ ત્રિવેણી સંગમ કાર્યક્રમના અનુસંધાને ज्योति कलश रथयात्रा भारत सहित विश्वना 82 देशों में फरसे। भगवती देवी शर्मा माताजी जन्म शताब्दी महोत्सव तेमज हिमालय में प्रगट करेली एक दिव्य ज्योति जे शांतिकुंज हरिद्वार में छेल्ला 100 वर्ष थी एटले के 1926 थी सतत प्रज्वलित है। एने अखंड ज्योति कहेवामां आवे छे। ए अखंड ज्योति जन्म शताब्दी महोत्सव 2026 में है। एने अनुलक्षीने अने महर्षि अरविंद के जेमणे भारतीय स्वातंत्र्य संग्राम माटे थईने पोतानी आध्यात्मिक साधना खूब जोरदार करेली हती अने एना परिणामे आपणे स्वतंत्रतानो स्वाद चाखवा मळ्यो हतो। तो एमनी साधनाना 100 वर्ष माटे पण आ चतुर्थ शताब्दी महोत्सवना भागरूपे एक दिव्य ज्योति कळश हरिद्वारथी संपूर्ण भारतभरमां भारतनी चेतनाने जगाडवा माटे भारतने समृद्ध अने परम वैभवना शिखरे लई जवा माटे गामडे गामडे फरी रही छे। જે પ્રશ્નાવડા મુકામે હતો શું છે? हाँ, આજે છેલ્લી 8 તારીખથી 8 થી 12 વચ્ચે સૂત્રાપાડા તાલુકામાં આ દિવ્ય જ્યોતિ કળશ રથ આવેલો છે અને એના ભાગરૂપે આજે અમારા પ્રશ્નાવડા ગામે આ જ્યોતિ કળશ રથ આવેલો હતો। સાંજે 6 વાગે રંગે ચંગે અમે ગામમાં સમસ્તમાં શોભાયાત્રા કાઢી ત્યારબાદ એ દિવ્ય જ્યોતિ કળશ રથયાત્રાની આરતી ઉતારી એના દર્શન કર્યા અને શાંતિકુંજ હરિદ્વારથી જે રમેશભાઈ જોશી પધારેલા હતા। भगवती देवी शर्मा माताजी जन्म